ઘઉંની ખરીદીની ટેકાના ભાવે સમયમર્યાદા લંબાવવામાં આવી છે। ખરીદીની સમયમર્યાદા 15 જૂન 2026 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ ખરીદીની સમયમર્યાદા 15 મે 2026 સુધી હતી। ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમે કરી છે આ મોટી જાહેરાત। તો ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 1 મહિનો જેટલી લંબાવવામાં આવી છે। ખરીદીની સમયમર્યાદા આવતીકાલે પૂર્ણ થઈ રહી હતી, જે હવે 15 જૂન 2026 સુધી લંબાવવામાં આવી છે। એટલે કે જે ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમના માટે આ મોટા સમાચાર છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે ફોન લાઈનથી જોડાયેલ છે। હિતલ, ખેડૂતોના હિતમાં આ સરકારનો મોટો નિર્ણય શું છે? વિગતો। ચોક્કસ એવું કહી શકાય કે ઘઉંના ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી જે ખરીદીની જે તારીખ હતી એ 15 મેના રોજ પૂરી થતી હતી। હવે તેમાં 1 મહિનો વધારી દેવાનો સરકારે નિર્ણય લીધો છે। એટલે કે 15મી જૂન સુધી હવે ગુજરાતમાં ઘઉંના ટેકાના ભાવે ખેડૂતો પોતાના ઘઉં સરકારને આપી શકશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। રવિ માર્કેટ સિઝનમાં આ પ્રકારની જે ખરીદી છે એટલા માટે એનાથી અનેક ખેડૂતોને ફાયદો થશે અને સરકારે પણ સીધી રીતે અપીલ કરી છે કે ખેડૂતોના હિતમાં નિર્ણય લીધો છે। એટલા માટે ખેડૂતોએ નજીકના ખરીદ કેન્દ્ર જે છે ત્યાં જરૂરી દસ્તાવેજોથી સંપર્ક કરવો અને એ પોતાના ઘઉં વેચી શકશે। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો સરકારનો મોટો નિર્ણય ટેકાના ભાવે ઘઉંની જે ખરીદી હતી એ બાબતે સમયમર્યાદા 1 મહિનો લંબાવવામાં આવી છે।